તાલુકાના મીણાપુર ગામે રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। સવારથી જ લોકો સ્નાન કરી પૂજાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। સૌપ્રથમ પ્રાતઃ આરતી કરવામાં આવી હતી, ત્યારે રામધૂનનો રણકાર મીણાપુર ગામે સંભળાઈ રહ્યો હતો। આ દરમિયાન રામલલ્લાની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે। રામલલ્લાને અભિષેક કરાયો હતો। આ અવસર પર રામ મંદિરને વિશેષ શણગારવામાં પણ આવ્યું છે। રામલલ્લાના દર્શન કરવા માટે રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દેશભરમાં જ્યારે રામનવમીની ઉજવણી થઈ રહી છે, ત્યારે ચુડાના મીણાપુર ગામ ખાતે શોભાયાત્રામાં વિવિધ શણગારો તેમજ ઘેર ઘેર આસોપાલવના તોરણ તથા રંગોળીઓ પૂરવામાં આવી હતી અને ભવ્ય શોભાયાત્રા ગામની મુખ્ય બજારોમાં નીકળી હતી। ભગવાન શ્રી રામલલ્લાને એક મણ લોટમાંથી શુદ્ધ ઘીમાં બનાવેલો લાડુ નૈવેદ્ય ધરાવવામાં આવ્યો હતો। રામનવમી નિમિત્તે ભક્તો શ્રદ્ધા અને આસ્થાપૂર્વક આજે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિર પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે મીણાપુર ગામ રામમય બનીને જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું છે। આજે રામનવમીનો ઉત્સવ અમે સમસ્ત મીણાપુર ગામ અને ખાસ કરી અને અમારા રામદેવ મંદિરના મહંત સાધ્વીરજી સાધુ બધાએ સાથે મળી અને ખૂબ જ ભવ્ય રીતે આજે આખા ગામની અંદર ભગવાનની શોભાયાત્રા કાઢી અને આખું ગામ તેમાં સામેલ થયું અને ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ છે, તેમની જન્મજયંતિ છે, તો તેને કેવી રીતે ઉજવવી? તો સામાન્ય રીતે જન્મદિવસ ઉપર બધા કેક કાપતા હોય અને બર્થડે પાર્ટી ઉજવતા હોય, તો ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ કેવી રીતે ઉજવાય? તો અમારા મોહનશ્રીને એવો વિચાર આવ્યો કે શું કેકની જગ્યાએ એક લાડુ રાખી અને એવી રીતે ભગવાનનો જન્મોત્સવ ન ઉજવી શકીએ, અને એવી રીતે નક્કી કરી અને 1.25 મણ લોટમાંથી શુદ્ધ ઘીમાં આજે એક લાડવો બનાવ્યો છે અને તે ભગવાનને ભોગ તરીકે અર્પણ કરી અને તેનો પ્રસાદ અમે આખું ગામ એમાંથી પ્રસાદ લઈશું। એટલે આવી રીતે આમ ખૂબ જબરદસ્ત રીતે અને અમારા બધાનો ઉત્સાહ પણ ખૂબ વધ્યો છે અને ભવ્ય રાસ ગરબાનું પણ અમે આયોજન કર્યું છે। એટલે ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ છે તે અમે ખૂબ જ સારી રીતે અને ઉત્સાહપૂર્વક આખા ગામે ધામધૂમથી ઉજવ્યો છે। બસ આટલું જ કહી અને બધાને જય શ્રી રામ। બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।